हेलो फ्रेंड, आज આપણે યુવા ઉપનિષદ દ્વારા જે સિરીઝ બહાર પાડવામાં આવેલી છે એનસીઈઆરટીની ધોરણ 6 થી લઈને 12 આધારિત જે છે એમાંથી આ પુસ્તકો બનાવવામાં આવેલી છે. આના 3 પાર્ટ બનાવવામાં આવેલા છે. એમાં આજે આપણે પહેલા પાર્ટનો રિવ્યૂ કરીશું. અહીંયા પહેલા પાર્ટમાં 3 સબ્જેક્ટ કવર કરવામાં આવેલા છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. આ 3 વિષય આ બુકમાં કવર કરવામાં આવેલા છે. અને ખાસ કરીને મિત્રો ધ્યાનમાં રાખજો કે એનસીઈઆરટી ધોરણ 6 થી લઈને 12 આધારિત આ પુસ્તકો બનાવવામાં આવેલું છે. હું તમને આગળ ઇન્ડેક્સ બતાવું એટલે કયા કયા ટોપિક કઈ રીતના આપેલા છે અને કેટલું ઊંડાણપૂર્વક માહિતી આપેલી છે એ પણ તમને જણાવીશ. અને વિડીયોના એન્ડમાં તમને એ પણ જણાવી દઈશ કે આ બુકમાં જે છે એ તમારે કયા કયા વિદ્યાર્થી મિત્રોને લેવા જેવી છે અને કયા વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવા જેવી નથી. પહેલાં આ બુકનો તમને રિવ્યૂ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો પહેલાં સ્ટાર્ટિંગમાં બુકમાં કઈ રીતના તમારે રીડ કરવું એના વિશે થોડીક માહિતી આપેલી છે. એટલે અમુક શોર્ટ શબ્દો આપેલા છે, જેમ કે અહીંયા જે છે ઓલ્ડ એનસી લખેલું છે એ ઓલ્ડ એનસીઈઆરટીમાંથી છે. એનસી એટલે એનસીઈઆરટીમાંથી પ્રશ્ન પૂછાયેલા છે, જીસીઈઆરટીમાંથી પૂછાયેલા છે અથવા એ ટોપિક એમાંથી લખેલો છે. આવી રીતના અહીંયા માહિતી આપેલી છે. કોઈ પણ એક ચેપ્ટર હોય એમાં તમને ટોપિક કયા કયા બુકમાંથી લીધેલા છે તેના વિશે થોડીક માહિતી આપેલી છે. પછી પહેલાં અહીંયા ઇન્ડેક્સ આપેલી છે, આ બેઝિક ઇન્ડેક્સ આપેલી છે. અંદર ઊંડાણપૂર્વક બીજી ઇન્ડેક્સ આપેલી છે. અહીંથી તમને ખ્યાલ આવી જશે ઇતિહાસ છે તેમાં 3 ઇતિહાસ અલગ અલગ દર્શાવવામાં આવેલો છે: પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. પછી ભારતનો સાંસ્કૃતિક વારસો અહીંયા કવર કરવામાં આવેલો છે. વિડીયો પોઝ કરીને તમે બધા ટોપિક વાંચી શકો છો. પછી અહીંયા ભૌતિક ભૂગોળ અને ભારતનો ભૂગોળ, આવી રીતના 2 ભૂગોળ છે એ પણ અલગ કરવામાં આવેલા છે. પછી અહીંયા જે છે એ ઊંડાણપૂર્વક માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો ઇતિહાસ છે, પ્રાચીન ભારતનો ઇતિહાસ. તો એમાં પહેલું ચેપ્ટર જે છે એ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો એમાં અલગ અલગ ટોપિક છે એ પણ અહીંયા આપેલા છે પેજ નંબર સાથે. આવી રીતના આખી ઇન્ડેક્સ આપેલી છે. અહીંયા તમે વિડીયો પોઝ કરી અને આખી ઇન્ડેક્સ વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે કયા કયા ટોપિક આપેલા છે. અને મિત્રો ખાસ કરીને આ જે છે એનસીઈઆરટી જીસીઈઆરટીમાંથી બનાવવામાં આવેલી છે. આની પહેલાં પણ યુવા ઉપનિષદવાળાની સિરીઝ બહાર પાડેલી હતી એનસીઈઆરટી માટેની આવી રીતના. તો એ અલગ અલગ વિષયની અલગ અલગ બુક હતી. તો આ જે છે એ કમ્બાઇન બુક બનાવવામાં આવેલી છે. અને જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની તૈયારી કરે છે, જેમ કે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા આવે છે એની, અને જીપીએસસી ક્લાસ 1-2 હોય, પછી ડીવાયએસઓ હોય, એસટીઈ હોય, તો એના માટે પણ આ બુક સારી એવી મહત્ત્વની કામ આવી શકે છે. અહીંયા પહેલાં તમને અમુક ચેપ્ટર બતાવું જેથી તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા જે છે એ ગ્રાફનું અને જે ઇન્ડેક્સ છે એમાં અલગ અલગ પેજ નંબર સાથે દર્શાવવામાં આવેલું છે. તો એ તમે ખાસ એક જોઈ લેજો. બીજું અહીંયા તમને જણાવી દઉં કે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે ને એમાં પહેલાં અલગ અલગ જે છે એ કાળ મુજબ આપેલા છે, સમયગાળા મુજબ બધા ટોપિક અહીંયા આપેલા છે. જે રીતના એનસીઈઆરટીમાં આપેલા છે એ જ રીતના અહીંયા આપેલા છે. તમે જોઈ શકો છો પહેલાં પ્રાચીન ભારતનો જાણવાનો ઇતિહાસના સ્ત્રોત છે, પછી પાષાણ યુગ આવે છે, સિંધુકીની સભ્યતા, વૈદિક ધર્મ, જૈન, મહાજનપદો, મૌર્ય, ગુપ્તકાળ, એવી રીતના અહીંયા બધા ચેપ્ટર આપેલા છે. આખી બુક તમને નહીં બતાવી શકું. અહીંયા તમને અમુક 4 થી 5 ચેપ્ટર બધાને બતાવું જેથી કરીને તમને આ બુક વિશે ખ્યાલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો બુકની સાઇઝ પણ સારી એવી આપેલી છે. એટલે સાઇઝથી પણ મહત્ત્વ નથી, પણ અહીંયા જે છે દરેક ટોપિક સારા એવા કવર કરવામાં આવેલા છે. અને આ બુકની એક ખાસિયત છે કે અહીંયા તમે જોઈ શકો છો, આગળ હું તમને બતાવી એ મુજબ, કે અહીંયા એમસીક્યુ નથી આપેલા, ડાયરેક્ટ જે છે એ ટોપિક જ આપેલા છે. એટલે આખી બુક આ તમારે રીડ કરવાની જરૂર પડશે. એવું નથી એમસીક્યુ આપેલા અથવા ઓનલાઈન એવા કંઈ અહીંયા પ્રશ્નો આમાં આપેલા નથી. અહીંયા તમને એક ચેપ્ટર સમજાવો એટલે તમને આગળ બધા ચેપ્ટર કઈ રીતના આપેલા છે એ તમને ખ્યાલ આવી જશે. અહીંયા પ્રાચીન ભારતનો ઇતિહાસ જે છે એમાં પહેલાં એનસીઈઆરટીમાંથી કયા ટોપિક છે, એમાં કયા કયા વિષયમાંથી કયો કયો ટોપિક છે, ઓલ્ડ એનસીઈઆરટી અને જીસીઈઆરટીમાંથી કયા કયા ટોપિક કયા કયા ચેપ્ટરમાંથી છે, ધોરણ 6માંથી, ધોરણ 7માંથી, ધોરણ 11માંથી, એવી રીતના જે સબ્જેક્ટ અથવા જે વિષયમાંથી લીધેલા છે એ બધા અહીંયા ટોપિક લખેલા છે. અને બેઝિક માહિતી આપેલી છે. પછી પ્રાચીન જે છે એ કયા કયા જાણવાના સ્ત્રોતો છે તેના વિશે માહિતી આપેલી છે. અને અહીંયા કાઉન્સમાં તમે જોઈ શકો છો સ્તૂપ અને ગુફાઓ વિશે માહિતી આપેલી છે. તો કે આ જે છે કયો ટોપિક કયા બુકમાંથી લીધેલો છે એ પણ અહીંયા કાઉન્સમાં લખેલું. એનસી એટલે એનસીઈઆરટીમાંથી લીધેલો છે. એવી રીતના એ દરેક ટોપિક આપેલા છે. લેખિત સાધનો કયા કયા છે એના વિશે માહિતી આપેલી છે. સ્કેમમાંથી એની શોધખોળ થયેલી હોય છે તેના વિશે માહિતી છે. લેખિત સાધનોના પ્રકારો આપેલા છે. વેદો વિશે માહિતી આપેલી છે. સિક્કાઓ અને શિલાલેખો વિશે માહિતી આપેલી છે. આવી રીતના આખે એક ચેપ્ટર આપેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો ના વન લાઇનર છે ના એમસીક્યુ છે. એટલે ટુ ધ પોઈન્ટ જે છે એ રીડિંગ કરવા માટેની આ બુક બનાવવામાં આવેલી છે. પાષાણ યુગ વિશે માહિતી આપેલી છે એ પણ તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરી કઈ રીતના માહિતી છે. મેપ દ્વારા પણ આપેલું છે અને જરૂર પડે ત્યાં આકૃતિઓ પણ આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ત્રીજું ચેપ્ટર છે સિંધુકીની સભ્યતા વિશે પણ માહિતી કેવી રીતના આપવામાં આવેલી છે.
અલગ અલગ ચિત્રો દ્વારા પણ તેની માહિતી દર્શાવવામાં આવેલી છે. આવી રીતના દરેક ચેપ્ટર અહીંયા જે છે લખવામાં આવેલું છે અને સારામાં સારી બુક આ તમે કહી શકો છો. હવે જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની તૈયારી કરે છે, જેમ કે અલગ અલગ સબ્જેક્ટની આવે છે, જેમ કે અત્યારે એએમસીમાં ભરતી ચાલુ છે એના વિશે માહિતી છે, પછી કોઈ પણ એમપીએસડબલ્યુ એફએસડબલ્યુની ભરતી આવે છે, લેબ ટેકનિશિયનની ભરતી આવે છે, અલગ અલગ વિષયની જે કંઈ ભરતીઓ થતી હોય છે, તો તેના માટે તમારે એનસીઆરટી અને જીસીઆરટી ન કરવું હોય તો આ બુક તમે લઈ શકો છો. અહીંયા તમારા 3 વિષય જે છે આ બુકમાં પાર્ટ 1માં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, આ ત્રણેય વિષય તમારા આ બુકમાંથી જ કવર થઈ જશે. અને અલગ અલગ પણ બુક આવે છે અને એના પણ આપણે રિવ્યૂ કરેલા છે. જો તમારે એ બુક લેવી વધારે ડીપમાં તો તમે એ બુક પણ લઈ શકો છો. એનું પણ આપણે ક્લાસ 3ની બુક લિસ્ટ બનાવેલું છે, ત્યાં જઈને તમે અલગ અલગ બુકના રિવ્યૂ જોઈ શકો છો. આવી રીતના ઇતિહાસના 3 થી 4 ચેપ્ટર બતાવ્યા. હું તમને ભૂગોળના બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતના માહિતી એમાં બધી દર્શાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો સારા એવા ચેપ્ટર બધા કવર કરેલા છે. ગાંધી યુગને એના વિશે પણ માહિતી બધી આપેલી છે. હવે થોડુંક સાંસ્કૃતિક વારસા વિશે પણ તમને અમુક ચેપ્ટર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા પહેલું ચેપ્ટર આપેલું છે સંસ્કૃતિનો પરિચય, એના વિશે બેઝિક માહિતી આપેલી છે. ભારતીય મંદિર વાસ્તુકળા વિશે માહિતી આપેલી છે. અલગ અલગ વાસ્તુકળા છે, સ્થાપત્ય શૈલીઓ વિશે માહિતી આપેલી છે બધી, એ તમે જોઈ શકો છો. હવે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ક્લાસ 3ની તૈયારી કરે છે એના માટે આ સારામાં સારી બુક છે. આ બુક તમે લઈ શકો છો. પણ જીપીસી ક્લાસ 1, 2, ડીવાસ, એસટીની જે તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય તો લઈ શકે છે. પણ જો અલગથી સબ્જેક્ટ વાઇઝ બુક આવે છે એ લો તો વધારે શરીરમાં થોડું વધારે ડીપમાં આપેલું છે. અને બીજી એક વાત કહું કે જો તમે એનસીઆરટી વાંચેલી હોય, જીસીઆરટી વાંચેલી હોય, નવી અપડેટ થયેલી ધોરણ 6 થી લઈને 12 ધોરણની, તો પણ તમારે આ કંઈ લેવાની જરૂર નથી. અને જો તમારે જીસીઆરટી કરતાં એનસીઆરટી અપડેટ વાંચવું હોય તો તમે એનસીઆરટીમાં બુક તમારે ન લેવી હોય તો તમે આ બુક લઈ શકો છો. આવી રીતના એક થોડીક માહિતી ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ આવે છે કે કઈ બુક લેવી. તો જે વિદ્યાર્થી મિત્રો પાસે જીસીઆરટી છે અને એનસીઆરટી બંને રીડ કરેલી છે ધોરણ 6 થી લઈને 12ની, તો તે વિદ્યાર્થી મિત્રોને આમાંથી કોઈ પણ બુક લેવાની જરૂર નથી. કોઈ પણ પ્રકાશન એવું નથી. આ પ્રકાશન આપણે કોઈ પ્રકાશનની અહીંયા વાત નથી કરતા. આપણે ખાલી રિવ્યૂ લાવીશું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને પૈસા અને સમય બંને ન બગડે. અને આવી રીતના એક આ રિવ્યૂ હોય છે દરેક બુકનો આપણી ચેનલમાં આવતા હોય છે, એટલે ચેનલમાં તમે જોડાયેલ રહેવા વિનંતી. એટલે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ એક ધ્યાનમાં રાખો, તમે જીસીઆરટી એનસીઆરટી વાંચેલી હોય તો તમારે કોઈ પણ પ્રકાશનની બુક લેવાની જરૂર નથી. આ તો એ વિદ્યાર્થી મિત્રોને લેવાની જરૂર છે કે જેણે જીસીઆરટી એનસીઆરટી નો રીડ કરી હોય, એક પણ વાર રીડિંગ ન કરી હોય, તો તે વિદ્યાર્થી મિત્રો આ બધી બુક લઈ શકે છે. અને એટલામાં ટુ ધ પોઈન્ટ પરીક્ષાલક્ષી માહિતી આપેલી હોય છે જેથી કરીને તમારો સમય બચી શકે છે. એના માટે આપણે બુક આ લઈ શકો છો તમે. અહીંયા તમે સાંસ્કૃતિક વારસાનો ટોપિક મેં તમને બતાવ્યો એ રીતના અહીંયા તમે પણ વિડીયો પોઝ કરીને રીડ કરી શકો છો. ભારતીય ચિત્રકળા વિશે માહિતી આપેલી છે એ તમે જોઈ શકો છો. ભૂગોળ વિશે પણ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે ભૂગોળમાં કઈ રીતના માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. અહીંયા ચેપ્ટર 6 છે પૃથ્વીની આંતરિક રચના, તો એ તમે જોઈ શકો છો કઈ રીતના દર્શાવવામાં આવેલી છે. અને આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મળી જશે. અને જેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ થતું હોય એ તમને જણાવી દેશે. આવી રીતના એક આપણે પાર્ટ 1નો રિવ્યૂ હતો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે, કયા કયા ટોપિક આપેલા છે અને કયા કયા ટોપિક કેટલા ઊંડાણપૂર્વક દર્શાવવામાં આવતા હોય છે. એટલે કરીને આપણે આખું ચેપ્ટર બતાવતા હોય છે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. આ બુકની પ્રાઇસ જણાવી દો. ઘણા વિદ્યાર્થી મિત્રોને થતું હોય છે કે આ બુકની પ્રાઇસ કેટલી છે, તો 640 રૂપિયાની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. આવી રીતના આપણે કાંઈ રિવ્યૂ આવેલા છે પાર્ટ 1નો. આવી રીતના પાર્ટ 2નો, પાર્ટ 3નો પણ રિવ્યૂ આવશે. એટલે આપણી ચેનલમાં જોડાઈ રહેજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારા બુક કેવી છે અને બુક લેવી કે ન લેવી પણ તમને ખ્યાલ આવશે. બીજા કંઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી, જેથી કરીને તેનો પણ જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરી. થેન્ક યુ.